બધાને જય માતાજી જય દ્વારકાધીશ. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં? તો ફેમિલી બધા મજામાં છે. અને તમે ગાઈસ કેટલા સમયથી ને મારા વિડીયોની વેટ કરો છો, એ પણ છે ને ક્યુનો વિડીયો તમે વેટ કરો છો એ મને ખબર જ છે. અને ગાઈસ કાલે છે ને ભાઈ ભાભીના શ્રીમતના મુહૂર્ત પૂછાવ્યા, તો શું કહે આજે છે શનિવાર અને કાલે રવિવારે ગાઈસ છે શ્રીમત. તો શું કહે કે મેં પહેલાંના વિડીયોમાં તમને કીધું કે તમારે બધાને ને પોગી જવાનું છે રવિવારના દિવસે, ને આજના વિડીયોમાં પણ કીધું કે પોગી જવાનું છે. અને હા ખાસ વાત કે ગાઈસ આપણે છે ને બસ હવે એટલે 8 કમેન્ટ સિલેક્ટ કરીએ, બાકી છે ને શું કહેવાય કે ઘણા ખરા રહી ગયા છો. પણ શું કહેવાય કે આપણે નેક્સ્ટ ટાઈમ બનાવીશું ને કીયોનો વિડીયો, ત્યારે આપણે બધાને ગાઈસ બધાની કમેન્ટનો જવાબ દઈ દેવું. તો પહેલી કમેન્ટ ભાઈની એમ છે, ભાઈ તમે ક્યાંના છો? દરિયાકાંઠાના વિડીયો બનાવો છો, તમારી બોટ પવનના કારણે અહીંયા આવી લાગી. તો ભાઈ ગાઈસ એવું કાંઈ નહીં, પવનના કારણે નથી આવી, પણ આપણે છે ને વલસાડમાં એક નવી બોટ રાખી છે. નવી તો નથી રાખી, પણ તમારા બધાના સપોર્ટથી આપણે એક સેકન્ડમાં બોટ રાખીએ. તો શું કહેવાય કે કેટલામાં લીધી અને શું કહેવાય કે એ બધું તો અમુકને તો ખબર જ છે, પણ અમુકને તમને વિડીયોના માધ્યમથી જણાવી દેવું. એ બીજી કમેન્ટ એમ છે કે અરે સામજીભાઈ વલસાડમાં ઝીંગાનો વરસાદ થયો કે શું? હા ગાઈસ વરસાદનો હે ને ઓલો ઝીંગાનો વરસાદ થયો ગાઈસ વલસાડની અંદર. એ તો તમને બધાને મોસ્ટ ઓફલી ખબર જ છે, કેમ કે આપણે ગાઈસ વિડીયો મૂક્યા 2 વિડીયો અને તમારો બધાનો સપોર્ટ પણ એમાં એમ મળ્યો કે ભાઈ નેક્સ્ટ લેવલ. આપણે ગાઈસ એટલા કારે વિડીયો વાયરલ ન થઈ શકે ને શું કહેવાય કે એટલો વિડીયો વાયરલ હોય તો આપણને આમ અંદરથી આમ મોટિવેશન મળે કે મારો વિડીયો વાયરલ થઈ ગયો એમ. તો શું કહેવાય કે તે દી ને ગાઈસ ફૂલ વરસાદ આવ્યો ને, કેટલા 107 જમણ એમાં હે ને ઓલું શું કહેવાય ગાઈસ બધા ઝીંગા ફાર્મ હતા ને, ઝીંગા ફાર્મ બધા તૂટી જાય એના કારણે બધા ઝીંગા હે ને દરિયામાં વહી જાય. એટલે ગાઈસ ઝીંગાનો વરસાદ તો નહોતો છે, પણ બધા ઝીંગા વહી જાય દરિયામાં. કોમેન્ટ એમ છે, એ પણ અમારા આવુલપીની કોમેન્ટ એમ છે કે આજે મસ્ત ચાક બનાવ્યું, થેન્ક યુ, આભાર સામજીભાઈ. તો ગાઈસ આપણે ચાક તો હે ને મસ્ત જ બનાવતા હોય, પણ શું કહેવાય કે ફોનમાં આપણે ઉતારવામાં ફેર પડી ગયો ને તો તમને કલર હેરખો ન આવ્યો હોય તોય તમને એમ થાય કે શાક આવું બીનું મરચું વધારે નહીં, તેલનું આમ નહીં, તેમ પછી તેલ નાખે ને ત્યારે હું ખાસ વાત એ તમને કીધું કે છે ને બધી વસ્તુ ડબલ વખત નાખતા હોય ને, એટલે હું છે ને એક વસ્તુ ગમે એ નાખી દઈએ જરી કેવું જ બતાવું, બાકી લાટ હું બતાવતો નથી, કેમ કે પછી તમને ન મજા આવે મને ન મજા આવે. અમુકને પાછું એવું જ વસ્તુ જોતા હોય અમુક માણસ, એટલે એ બદલ છે ને ગાઈસ ચોરી બધાને, કેમ કે હું બધું બતાવી નાખતો ને એટલે. તો નેક્સ્ટ કોમેન્ટ આવી જશે દરિયા ખેડૂતની. તો એની કમેન્ટ એમ છે કે મેં તો હજી એમાં બેસવાનું સપનું નથી જોયું. તો શું કહેવાય કે આપણે વલસાડ હતા ને ત્યારે એમાં મોસ્ટ ઓફલી ઘણી વખત પ્લેન બેહાડ્યા, તો મેં એમ કીધું કે જે પ્લેનમાં બેહવાનું સપનું હોય ને કમેન્ટ કરી નાખજો તો એનું સપનું પૂરું થાય એમ. તો શું કહેવાય કે ગાઈસ જો એને તો એમ કમેન્ટ કરી, મેં તો હજી એમાં બેસવાનું સપનું નથી જોયું. એટલે એને ગાઈસ તો એનું ચોક્કસ પૂરું થઈ જાય, કેમ કે ગાઈસ કમેન્ટ તો કરીને નથી જોયું, એટલે બાકી કમેન્ટ આવી જાય એટલે એનું સપનું પૂરું થઈ જાય. બાકી હવે નેક્સ્ટ કોમેન્ટ એમ છે કે ભાઈ દ્વારકા જવાના પ્લાનનું શું થયું? દ્વારકા જવાનું પ્લાનનું શું થયું? મેં કીધું પછી હવે તો શું કહેવાય આપણે બોટ રાખી એટલે એમ બીજી હોય, અને આપણે હજી દ્વારકા જવાનું જ છે. એ પણ છે કોની સાથે જવાનું છે ખબર છે? હવે નેક્સ્ટ ટાઈમ જવાનું આપણે આજકાલ તમારા ભાભી સાથે જવાનું છે, ત્યાં સુધી હવે દ્વારકા નથી જવાનું. તમારા ભાભી સાથે દ્વારકા જવાનું છે, ત્યાં સુધી નથી જવાનું. ચાલો કમેન્ટનો જવાબ મળી ગયો ભાઈ. એ બદલ છે ને મજા આવી તો લાઈક કરી નાખો. ચાલો કોમેન્ટ એમ છે કે શ્યામજીભાઈ વલસાડવાળી નવી બોટ કેટલામાં લીધી તે જણાવશો? તમારું નવું પ્લાનિંગ ભગવાન સફળ કરે એવી ભગવાનને પ્રાર્થના. તો ગાઈસ તમે આવી કોમેન્ટ કરીને આમ જો આમ અંદરથી આપણે મોટિવેશન મળે કે તમે અમારા માટે પણ ભગવાનને પ્રાર્થના કરો કે તમે આ મોટું ઓલું શું કહેવાય કે મોટી પ્લાનિંગ સફળ થાય એવી તમે ભાઈ ગાઈસ ભગવાન પાસે પ્રાર્થના કરી લે ગાઈસ, દિલથી થેન્ક યુ. એ કોમેન્ટ એમ છે, તમે મોટી બોટ વેસાતી લીધી કે ભાડે રાખી? તો ગાઈસ અમે છે ને બોટ વેસાતી લીધી, ભાડે નથી રાખી. ગાઈસ આપણે છે ને વેસાતી લીધી છે, ભાડે નથી રાખી. અને કેટલામાં લીધી ને એ તમારા આ વિડીયોની અંદર ગાઈસ છે ને હું આ વિડીયોની અંદર તો નહીં કહે, પણ તમારે ખાસ કરીને જાણવું હોય ને તો હું નેક્સ્ટ વિડીયોમાં કહી દઈ. પણ તમારે છે ને એ માટે ગાઈસ કેટલી 10 થી 15 કોમેન્ટ આવી જાય ને તમે નવી બોટ કેટલામાં રાખી એમ, તો ગાઈસ આપણે એ વિડીયોમાં જણાવી દઈશું. એની કોમેન્ટ ગાઈસ એમ છે કે તમે કયા ફોનથી વિડીયો શૂટ કરો? તો તમને દેખાતું ને આપણી પાસે આઈફોન 17 છે એમ, કેટલા દિવસથી કેટલા સમયથી એમ. ને બાકી અત્યારે આ વિડીયો શૂટિંગ થાય ને એ હાલમાં છે ને 13માં થાય છે, બાકી આ 17માં છે ને કમેન્ટો તમારા બધાની છે ગાઈસ જુઓ. એટલે છે ને અત્યારે હું સેજલબેનના ફોનમાંથી શૂટિંગ કરું છું. કેવું રિઝલ્ટ આવે 13માં ખાસ કરીને કમેન્ટ કરજો, ને આઈફોન 17માં કેવું રિઝલ્ટ આવે એ પણ કમેન્ટ કરજો. બાકી મારો પ્લાનિંગ છે કે આપણે ફોન લીધા ને તે દુનો હજી એક દાન આપણે વલસાડમાં ધોયો હો, કેમ કે એ છે ને ખારા પાણીમાં ગળી ગયો. આપણે હાલે રહેતા હતા ખાડો ને તેમાં ગળી ગયો હતી, શું કે પછી આપણે ઘરે મીઠા પાણી ધોઈ નાખ્યો. તો અત્યારે મારો પ્લાનિંગ એમ છે કે આને શું ને શેમ્પુ બેમ્પુ હાબુ બાબી નાખીને મસ્ત મજાનો ધોઈને આમ તો મેલો થઈ ગયો ફોન. જો થઈ ગયો ગાઈસ.
હકીકત ખાસ કંઈ કમેન્ટ કરી નાખજો. બાકી શું કહ્યું કે જો એટલી મેં કંઈક કમેન્ટ સિલેક્ટ કરી ને શું કહ્યું ઘણા ખરા બાકી પણ રહી ગયા તો ગાઈસ બધાને દિલથી સોરી. કેમ કે તમે ઘણા બધા ભાઈ કમેન્ટો તમારી એક્યું ને અંગ્રેજીમાં કમેન્ટ હતી ને મેં એકેય નથી લીધી. કેમ કે આપણને ગાઈસ અંગ્રેજી વાંચતા નથી આવડતું, એના કારણે તમારા કોઈને નામ નથી લીધા, પણ મેં જવાબ આપી દીધા. હા, અને મારી કંઈક ભૂલ છે હોય તો ગાઈસ માફ કરી દેજો, મારો નાનો ભાઈ સમજીને. અને ગાઈસ દિલથી સોરી, કેમ કે હું બધાની કમેન્ટ નથી લઈ શક્યો એટલે. અને શું કહ્યું ગ્રુપમાં ઓટોમેટિક મેસેજ આવ્યા કરતા હોય એટલે તમને અવાજ આવતો હોય. બાકી સારું હાલો તો વિડીયો બનાવી દો. હવે આપણે આ ફોનનું ઘરે જઈએ અને શું કરીએ અપડેટ આપું. તો આમ જો ફેમિલી ગાઈસ આજે આગું હોય ને તૈયારી થવા માંડી છે બધી. આમ જો સામાન આવવા માંડ્યો હોય, થાળીઓ ને તપેલા ને બાકડિયા ને બધું જોવું ગાઈસ. તો જો અહીં ઘરે લાવીને બધું એને અહીંયા બધું મેકવું હોય. આમ જો તમે જો તો બધું આવી ગયું છે, થાળીઓ તપેલા ને બધું. આમ જો ગ્લાસ ચાલો ગાઈસ બધું આવી ગયું. ચાલો ગાઈસ તો હવે છે ને આપણે ફોન ધોવાનો વારો આવી ગયો છે કમ્પ્લીટ. જો ઓલ વર્કિંગ ચાલુ જ છે, જો છે ને ચાલુ. તો હવે આ બાજુ પાણી હશે, સેલબેન બતાવો. તો હવે છે ને પહેલાં આપણે ગાઈસ સમજો પાણીમાં બુડેડ્યો છે એકદમ. આ ભૂંગળી છે ને ગાઈસ પાણી આવે આમાં જો આવે ને મસ્ત મજાનું. અને હવે કાઢવાનું છે ફેમિલી આપણે કવર. ચાલો ઢાંટણ. ચાલો તો ફેમિલી મસ્ત મજાનું જો કવર નીકળી ગયું છે. કવરને આપણે પાણીમાં બુડાડી દઈએ. ભૂંગળી એક બાજુ લીલી કરી જો બસ. તો હવે છે ને ચાલો ફેમિલી તો આપણે છે ને શેમ્પુ લીધું છે અને મસ્ત મજાનો રૂકો. ચાલો ગાઈસ તો આમ જો શેમ્પુ કરીને ધોઈ નાખીએ ગાઈસ મસ્ત મજાનું. શું કહે કે ધોઈએ નહીં ને ધોઈ નાખ્યું. આમ આપણે છે ને કંઈ બ્રશ ખાવું નહીં ને કરે નહીં, કરસ પડી જાય ને તો પછી લોસા થાય જો. ચાલો ગાઈસ તમે બધા કમેન્ટ કરીને કહેજો આ ફોન લેવાય કે ન લેવાય. હજી ચાલુ જ છે આમ જો તમને દેખાય. ચાલો તો ફાઇનલી ગાઈસ આપણો ફોન ધોવાઈ ગયો છે. અને અત્યારે તો શું કહ્યું કે આ ભીનું હોય એટલે ટચ તો હાલે જ નહીં, તો તમને ખબર જ છે. પણ ઓલ વર્કિંગ ચાલુ છે આમ જો છે ને ચાલુ જો તમે. તો ચાલો ગાઈસ મસ્ત મજાનો ફોન તો ધોવાઈ ગયો. આપણે કવર ધોઈ નાખીએ. ફાઇનલી કવર અને ફોન મસ્ત મજાનો ધોવાઈ ગયો જો તમે. કેમ લાગે ને નવો ચમચમાટી. જો કાંઈ ઘટે કાંઈ ના ઘટે. નેક્સ્ટ લેવલ ફોન જો તમે. તમે બધા ફોન છે ને તો ફેમિલી આવા લેવાના. પાણીમાં ગમે ત્યારે આપણે ધોવાય ને ત્યારે ધોઈ શકીએ આપણે જો. બીજું તો શું કે આ ફોનને તમે છે ને ગમે ત્યારે બરફ કરી શકો. ફ્રીજની અંદર તમે મેકીને છે ને 24 કલાકની અંદર બરફ કરી નાખો ને તોય આ ફોનને કાંઈ ન થાય. અને પછી તમે આમાં ગમે ત્યારે તમને થાય કે આ ફોનને આપણે ધોવો છે ત્યારે ધોઈ પણ શકો. ગમે ત્યારે એને જેનથી ધોવો એનાથી પણ ધોઈ શકો. બાકી હું કે બરફ કરવો તો કરી શકીએ, પણ આપણે બરફને એવું તો એક્સપિરિયન્સ નથી કરવાનો. આ મારું એક સપનું હતું, આપણે એક ફોનને એવું લઈશું કે આપણે એને એક દિનના સમય આપણે ધોઈ શકીએ. તો આપણે એને ફાઇનલી એ ફોન તો આપણી પાસે હતો જ તે, પણ આપણે ધોઈ નહોતા શકતા. તો આજે આપણે ધોઈ નાખ્યું. અને બાકી ખાસ વાત એ કે હવે તમારે છે ને ભાઈ ઘણા ખરાની કમેન્ટો ભાઈ લેવાનું ભૂલી ગયો છું. જે મેન કમેન્ટ હતું ને એ જ મેં લીધું છે. બાકી શું કહેવાય કે કાલે તમારે બધાને ગેસ પોગી જવાને શ્રીમતમાં યાદ છે ને. તો હારવાલો મળશું કે નવા વિડીયોથી અને શાનદાર વિડીયોમાં તમારી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.